હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડીયો ગાઈસ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? તો ગુડ મોર્નિંગ, જય માતાજી. જયમાં છે. હા, એ સરસ મજાની સવાર પડી ગઈ છે અને લઈને તૈયાર થઈ ગયો. 10 સ્કૂલે મૂકીને આવ્યો છું. બી હાલ મમ્મી ઘરે છો? ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ચાલ જોપો ઉભી રહી અમે તો કુંડું ભરાય છે આમ ચા પીવા જાય તો કુંડું ભરાઈ જાય તો બેહો પાણી પીવા ગાઈસ સવારમાં. બેસી પી કરો અમારી ભરાય આવી પી કરો માછી આવવા માટે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જય મા ચામુંડા માડી. જીનલ ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ચલો કે ચાવા બની જઈએ, ચાવા પી લઈએ. કઈ સવારની તો કચરો ભરાય સવારમાં. મની ગુડ મોર્નિંગ. જગ્યા તો હોવી જ જોઈએ, જગ્યા તો જોઈએ. આગુ પાછું કરાય. મની ચારવા જાય, હું બેહો ચારવા જાય. હવે મને બેહો રાખશું ને આપણે. અને સાવરના જીનલના નોકરી રાખી રહ્યું આપણે સાવરના જીનલના. હા હા ફરક પડે સ્માર્ટ વર્કમાં નોર્મલ વર્કમાં નહીં મની. મસ્ત લેને કઈ ખાવાનું પપ્પાએ નાખી દીધું સવારમાં. હાલ તો ચાલો કે સામાન આવી ગયો આપણે, તૈયાર થઈ જાઓ, નોકરી જવું છે. ગાઈસ પપ્પા તો હેડે હા ઓફિસ સાઈડ, થોડું કામ હતું. અને મમ્મીને તો અહીંયા ગાઈસ સોન ભરવાનું ચાલે. જીનલબેન એક અત્યારે ઉપર એટલી એક જીનલ એટલે સાઈઝમાં મમ્મી છોડી દીધું કોમ્પા. જીનલ ના હોય ને એટલે બહુ કરા. તો ગાઈસ ચાલો આપણે થોડો નાસ્તો બાસ્તો કરીએ. શું છે નાસ્તો જોઈ લઈએ. તો ગાઈસ મને શાક બનાવો ને દહીંનું કર્યું છે. આજે ખાવું બનાવો મેથીની દાળ. ગાઈસ મેથી હવે બહુ ચાલે છે અત્યારે ટ્રેન્ડિંગમાં અમારા ઘરે. મેથી કુબી તો ગયા તો વહેલું ખાવાનું બની જશે. 10 વાગે બનવાની તૈયારી ચાલુ થઈ જાય. અને આજે તો નાસ્તામાં બનાવ્યા ભજીયા. ખીચડી ખાવા તો હું ભજીયામાં જાણી આવીશ. ગુંદ ખાઈ લો, ગુંદ કયા ગુંદ ખાઈ લો. ચાલો ગાઈસ બનાવી બ્લોગમાં. આપણો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. તો ગાઈસ આ તો કલોલ જવાનું તે જો છે તો ફટાફટ કામ કરે. બધા હવાનું કામ કરે છે. આ સાહેબ ગાઈસ ઘંટી ચાલુ છે, ઘંટીનો અવાજ આવે છે. દહીંનું ડરાય ગાઈસ. તો ગાઈસ જમવાનું બની ગયું છે, પણ આપણે તો ઘેર ખાવાનું નહીં અમારા આજે. અમે તો કલોલ જવાના આજે, પછી બહારનું ના ખાઈએ. બહાર પાર્ટી આવવાનું એટલે ભજીયા સોસ છો એનો સોસ. તો ચાલો ગાઈસ મનીષા અમારું બનાવી દીધું, પણ અમે ખાવા રહેવાના નથી આજે. પતી ગયા અંશુમ ખાવા હતા સારું. આ પિકનિક પાઈ બેસી જાય શું કરો બે? હું ભજીયા જ નહીં ખા હે. પતી ગયા ભજીયા જ પતી ગયા. લ્યો જો નાટક ક્યાં કરાવે. ખાઓ કશું હા નહીં. બિસ્કીટ આલ દે એક લાઈન પેકેટ. તો શરદી થઈ જાય ને. કોણ પારા તાર? મને તો આવડતા નહીં. નહીં ખાય એક ભજીયા, નહીં ખાય એક ભજીયા. પછી હેરાન કરે. ચલો ગાઈસ નહીં તો રેડી થઈ જાય. ગાડી બી સાફ કરવી છે, જવું છે. જોઈએ ગાઈ હવારમાં તડકા બેસી જાય ને પછી ને સોયલો કરી દે કે તાપ લાગે. તો ગાઈસ ગાડી વાડી સાફ કરી દીધી છે. હવે ફોન આવો ને એટલે કલોલ નીકળવાનું કરીએ. ખાવાનું તો સીધા કલોલ જઈને ઘેરથી. હા નાસ્તો હદ નહીં ને, નાસ્તો પતી ગયો. હા
શું રોટલી ચા તો પીવું હું મેથી રોટલા ચા પીવું પાઉં આમ થોડું લાગે ખરું સાદી રોટલી જોઈ પાવાના અને કલોલ નહીં ખવડાવતો કે ના ખવડાવ ચલો ગાઈસ તો હજુ તો નાવાનું બી રેડી થવાનું બાકી હા તો તમને મળીએ થોડી વારમાં નહીં તૈયાર થઈને તો ગાઈસ હા ને બગીચામાં ઈંડું મળ્યું હવે હા ને હા ખબર નહીં એ પકડે નહીં પારે તું તૂટી જાય કેવું ના હોય અમે તો વખતથી નેડા બહુ રમતા હતા ખેતરમાં તો ગાઈસ પપ્પા બી ઘરે આવ્યા હા પેલા ગાડી બહાર મૂકેલી લાગે જવાનું એમને હો બહાર એને બતાવે તો ખરી ચા મમ્મી આવે મમ્મી આવવાનું કહેતી મમ્મી આવવાનું કહેતી મમ્મી તો ચહેરને મૂકવા જાય ક્યારે કોક નહીં હવે આવું હોય તો આ ગાડી લઈ હતી અંદર લાવી દે હતી આ ઝારવા ભાઈ મળ્યું ને હેચર મને તો ઓલાનું જાય મને એવું લાગે અહીંયા કઈશ મારો અહીંથી આવ્યું લાગે હવે જોઈએ આ બે જોઈ લે દે ને બાપા એ તો વાદળા આવી ગયા ઘરે પાણી પીવા આવે તો ગાઈસ આ હુકેલા પોદા પણ મારો હોય નો હવે ઓલાનો હો લાગે 90% અને આપણે એડું અંદર મૂકી દીધું મારા અંદર મારો પણ આ પોદું જેવું હુકાઈ ગયેલું હોય ને ધીમે રહીને કાપજે બા મૂકી દીધા ચલો ગાઈસ તો હવે કલોલ બી જવું અમારે તો ગાઈસ 12 વાગી જશે અને મો પપ્પા મમ્મી શેતાન અંશુ ગાઈસ કલોલ નીકળી ગયા હવે કલોલ જઈને તમને મળીએ અમારા ફઈ છોકરાને ત્યાં આવી ગયા તો વાટ જોવા જે લેવાનું હોય તો ગાઈસ આપણે કલોલ આવી ગયા આપણે અને ટીનો ને બી બધા મળી ગયા અહીંયા જ ઉભા હતા કલોલમાં ચલો હવે લેવાની હતા હાડીઓ લેવા એ હેડ અંદર તો ગાઈસ વાહ હાડીઓ લેવાની અંદર હાડીઓ જોવાનું ચાલુ સાસા એટલે પપ્પાને આપણે બેઠા તો ગાઈસ અહીંયા કપડાં લેવાનું કામ ચાલુ છે માટે ગમા રહા હવાના અને બીજા બધા હવાના માટે બી લેહા દેશ તો હરવાનું ચાલુ છે આ બધા હવાના કપડાં બી લેહા નહીં તો અમે કેટલી બાકી રાખી હે ગાઈસ તો હમણાં હાડીનું કોઈ પત્તું જ નહીં હો રહી કાઢા હા હાહુ ને હાહુ ની હાહુ બડા હું કેટલા હોય હા અમારે પતિ આવી ગયું ગાઈસ તો ચલો આ તો હોડીઓ વાળા જ કરે હા ના જવાનું હા હારી આવો તો ને વાટ જ જોઈ જાય કે ચાણ આવા રે એ શેતા હા જલ્દી નીચે હવે આ તો હેઠ જ નહીં ગાઈસ જો ને હમણાં ખજાનામાં આવી ગયા નળી હાડીઓ ભેગા એટલે જલ્દી નહીં કરતા નહીં હવે જસલી રે પાઈ બેહીએ જઈએ એટલી વાર મેં જે બેહી જે બધા હવાની લે હા કા દે બધું પડતી ગયું આપણે તો ગાઈસ આપણે કલોલ ફાઇનલી કલોલથી આપણે ઘરે આવી જશે ખરીદી બધી ઓલમોસ્ટ પૂરી થઈ જશે આમાં લગનની કંઈ બાકી નહીં રહેતું અને પપ્પા તો અહીંયા દાબેલી વડાપાવ લાવ્યા છે તો બધાને વેકા કરે મમ્મી બેઠી છે ચા પીવા રોહિતના ઓલે જેકેટ સ્વેટર લાવે છે બેઠી ખાય છે સેવા હા બોલ કે 1:30 વાગે તો ખાવાનું
કે ખાવું જ પડશે મમ્મી કે મોકો હાથ સીધા કામ હું તો ખાઈને આવી તો ગાઈસ ઓફિસથી ઘરે આવી ગયો તો હું અને હજુ તો કપડાં બદલવાનું બાકી છે કેમ કે આવીને તરત હું જોયું તો દવા મનીષાની આંખ આવી હોય એક તે બાંડી થઈ હતી મનીષા બાંડી બતાવજો મને યાર ગાઈસ એક આંખ કે નાની થઈ જાય અને ગાઈસ રસોડામાં તો રસોઈયા આવી ગયા રસોઈયા બદલાઈ ગયા અત્યારે તો ગાઈસ કુબી બને હે મને તો ખબર નહીં યાદ આ અઠવાડિયામાં કુબી કેટલી વખત બની જાય મને તો ગણતરીએ ભૂલી ગયો હું હા છે હા बढ़िया बढ़िया वालोरो बनाओ वालोरो कारा डेटा चम नहीं बनावता सीजन में भट्टा डेटा आवा भट्टा हाँ बनाओ भट्टा डेटा बनाओ भरतू बनाओ आ બધું આવે હે આ સામનો બનો હા ખાલી એક ને એક જાતા અને ખીચડી બીચડી બની જઈશે તો ગમણી તારે મારી ખીચડી બનાવવાની ખબર હે ને તો ગાઈસ આપણે આજથી ડાયટિંગ ચાલુ થાય છે તો હવે રોજ સાંજે મારે મનીષા વઘારેલી ખીચડી બનાવશે અને સલાડ હોય તો સલાડમાં કંઈ લાવવાનું મની તો ઠીક છે ચલો ગાજર કાકડીને બીટ લેતા આવીશ બરાબર આજે અચ્છા સોરી ગાજર નહીં કાકડીને બીટ હે ને ડન તો ચલો ગાઈસ હવે હું કપડાં ચેન્જ કરી લઉં અને પછી જો જીમમાં જઈને આવી ભાઈ તમને મળે તો મસ્તી કરવા વર્ગ્યા આપવા તો નવી ટી શર્ટો લાવ્યા તો છોકરાઓને પહેરી દીધી છોકરાઓ લા કુના ઓલા ટી શર્ટ લાવ્યા ઓડે ઓલે લાવ્યા તમારો ઓલે લાવ્યા અલે બસ લે અમારે પગા જામતા તો દાદા કે જઈને જા હે ને જા સર દાદા કહેવાય મારો ટી શર્ટ તો ના લાવ્યા બે નહીં કે કાળો ધાન હાશ મમ્મી તો ભેંસો દોવા દે છે અત્યારે તો ओए भाई फोकस कर दे कैमरा मैन कैसा था जब आप आते थी जो कपा गगा नहीं कंप्लेन मारा वाले चम ना लाया टी शर्ट के गगा के मारा वाले टी शर्ट चम ना लाया ये लाया क्या बड़ी बात लाया दादा छोकरा पहन दी तू हाँ हाँ ખાવે તો નહીં કહું અમે ખાવું એટલે હું બનાવો છું ખાવામાં રસોડામાં હું બનાવી એ બની છે તો હું બનાવીને કહું કોબીન શાક અને ખીચડી ઘઉંની રોટલી બાજરીના રોટલા અને પંકા માટે ખીચડી હતી થાક એટલે ભીંડી લાવે એ નહીં બનાવતા સીધું બનાવી કરે ભીંડી કાલ બપોરે કે બપોરે ખીચડીમાં નાખવાનું હતું આ ખીચડી છે બનાવી એ પંકાની બનાવી કે વઘારેલી ડાયટિંગ ગાઈસ જમવાનું રેડી થઈ ગયું છે આજે તો ગાઈસ જમવા બેસી જશે બધા રૂહી જીનલ મમ્મી ચેહર તો ચલો આપણે બેસી જઈએ હંગાત નીકળી જાય ના કોઈ કાઢે લે નહીં હું ગયો ભાઈ બધા તો થાકી જાય ફરી હેલો મની વેલકમ બેક ગારાઓને ખાઈ લીધું બાકી શું વાત છે તો મની મારી રાહ જોઈને બેહી રહી કામ પતાવી દીધું કરી દીધું નહીં સરસ મને કોણ ખીચડી બનાવી દીધી તો કઈ જીમ જઈને ઘરે આવી ગયો તો હજુ તો ઉતરો છું બાઈક ઉપર મનીષાને જોઈને મેં કહું મનીષા તો ખાઈ નવરી તો થઈ જઈ હશે પણ મનીષા બી તો ખાઈ નવરી નહીં થાય તો મનીષાને બાકી મારે બાકી તો ચલો ગાઈસ ખાવા ટાઈમે મળીએ થોડો ફ્રેશ થઈ જાઉં તો ગાઈસ ફાઇનલી મોન મનીષા બે જણા જમવા બેસી ગયા હે અને આપણી બનાવી છે ખીચડી મસાલા ખીચડી ઘી આવું કેમ બન્યું મને ઠરી ગયું થોડું બળી ગયું વાંધો નહીં ડુંગળી કાપેલી હ દહીં હ અને ટામેટા કાપી દીધા આપણે એકદમ ફૂલ હેલ્ધી ખાવાનું તો થોડું ઘી લઈ લઈશું આપણે ઘરનું ઘી છે અને મનીષા તેલ ખાય આમ પાસે કે મારું શરીર વધી જાય તો વધી ખાઓ ઘી એ તો હાડકા મજબૂત થાય તારા તો પેલું ખાલી કતેર ઊંચું નહીં તો સોનનું તો ઠીક શું ઊંચું થાય કેવો હતો હું ભાવે જ ખાવાનું એવું ના હોય ભાવે અમારે છોડ દેવું પડ્યું અમને બધું ભાવે બધું છોડ દેવું પડ્યું શું ગાઈશ કેવું તો ચલો ગાઈશ ખાઈ લઈએ ખીચડી તો બહુ સુગંધ સારી આવે પણ જોઈને એવું લાગે કે થોડી તીખી બની હશે પણ ડોન્ટ વેરી મસ્ત બની ઓય ઓડી લે મોઢા ચો વગાડીને આવ્યો લે તું ચોકર વગાડે કાપ મોટો બધો પડી ગયો હા
બે તૂફાની આખા ગોમમાં રખા રખા કરે લે ખાવાનું ખાઈ લે ને આખો ડબ્બો મૂકી દીધો હતા તો તારા ઓલે હા ગાઈસ મનીષા ઠંડીને ઠરે પણ સ્વેટર પહેરતી નહીં આમ પેલા ભાઈ કરી બેઠા ઓ ગાંડિયા તું ટી શર્ટ લોબી કરી દે ઠરી જાય સ્વેટર પહેરવાનો બબેન તને સ્વેટર હતા પહેરતો જોર આવે તો ચલો ગાઈસ આજનો બ્લોગ અહીંયા જેન કરીએ મળીએ કાલ નવા બ્લોગમાં બાય ટેક કેર ગુડ નાઇટ જય માતાજી જય મા ચેહર અને ગાઈસ અમારો બ્લોગ તમને ગમતો હોય તો બ્લોગને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા બ્લોગ જોવા માટે અને બ્લોગમાં શું સારું ગમ્યું શું ખરાબ છે તો કોમેન્ટ કરીને કહેજો ચલો મળીએ કાલ બ્લોગમાં